જેતપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ઘરના જ ઘાતકી ફરિયાદીના દીકરીએ જ હાથફેરો કર્યાની ઘટના સામે આવી. જેતપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ઘરના જ ઘાતકી ફરિયાદીની દીકરીએ જ ષડયંત્ર રચી પોતાના જ ઘરમાં હાથ માર્યો. પોલીસે ₹2.57 લાખના દાગીના કબજે, મહિલા સહિતના 3 શખ્સો ઝડપે. જેતપુરમાં 2 પુત્રીઓની સગાઈ માટેના કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાં તસ્કરો ચોરી ગયાની ફરિયાદ જેતપુર પોલીસ મથકે નોંધાઈ, જેનો ભેદ પોલીસે ઉકેલી ફરિયાદીની દીકરી, તેમનો પ્રેમી અને સોનીને પકડી પાડી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. બનાવની વિગત મુજબ શહેરના નકલંક રોડ કેસરીનંદન સોસાયટીમાં રહેતા ફરિયાદી રમેશ ગિરી શિવગિરી ગોસ્વામી જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે મકાનમાં ગઈ તારીખ 2/9/2024ના રોજ સવારે 11 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યાના સમય દરમિયાન ઘરના કોઈ સભ્ય હાજર ન હતા. તે સમયે ઘરના મુખ્ય દરવાજે લગાવેલ તાળું કે જેની ચાવી તેમના ઘરમાં બૂટ ચંપલના રાખવાના સ્ટેન્ડ પર પુઠ્ઠાના બોક્સ પાછળ રાખેલ હોય, જેના વડે તાળું ખોલી ઘરમાં તિજોરી તથા સુટકેસોમાં રાખેલ દીકરીઓ માટે સગાઈનું કુલ 55 ગ્રામના સોનાના તથા 400 ગ્રામ ચાંદીના દાગીના કોઈ ચોર ઈસમ ચોરી લઈ ગઈ હોય, જે બાબતે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 305A તથા 331(3) થી ગુનો દાખલ કર્યો, જે બાબતે પોલીસે સીસીટીવી તેમજ આરોપીની શોધખોળ હાથ ધરી, પરંતુ કોઈ સગડ મળી આવ્યા ન હતા. આખરે પોલીસે ઘરના લોકોની પૂછપરછ કરતા ઘરે હતી, જેમાં યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જેમાં ફરિયાદીની દીકરી પૂનમબેન ગોસ્વામી ઉંમર વર્ષ 30 પોતે જણાવેલ કે તેઓએ જ આ ચોરી કરેલ. તેનો પરિચિત આરોપી હિમાલયભાઈ ઉર્ફે મલય કે જે પરિણીત હોવા છતાં ઘણા સમયથી તેની સાથે સંબંધ હોય અને આ હિમાલયને રૂપિયાની જરૂરિયાત હોય, તેના કહેવાથી ગઈ તારીખ 2/9/2024ના રોજ સવારે 10 વાગે ફરિયાદી તથા તેમના પત્ની તથા તેમનો દીકરો એમ 3 બધા બહાર ગયા હોય, જેથી ફરિયાદીના દીકરી પૂનમે પૂર્વ આયોજિત કાવતરું રચી ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં લઈ લીધા. બાદમાં ઘરમાં ચોરી થયા હોય તેવું દર્શાવનાર ઘરની અન્ય વસ્તુ પણ વેરવિખેર કરી નાખેલ અને કામ ઉપર જતી વખતે ઘરના મુખ્ય દરવાજાને લોક મારેલ નહીં અને તેના મમ્મી પ્રજ્ઞાબેનને ફોન કરીને જણાવેલ કે હું કામ પર જાઉં છું અને ઘરને લોક મારી ચાવી બૂટ ચપ્પલના સ્ટેન્ડ પાસે રાખી જાઉં છું. બાદ આ કામે બનાવવાળી જગ્યાની તપાસ કરતા ઘરનું મુખ્ય દરવાજાનું તાળું ખોલેલ હોવાનું જણાવેલ હોય અને ઘરમાં ઉપરના માળે રૂમમાં રાખેલ સુટકેસની FSL દ્વારા તપાસણી કરાવતા સુટકેસની ચેનના હુક પર કોઈ બળ પ્રયોગનું નિશાન ન હોવાનું જણાવેલ અને સુટકેસનું નાનું તાળું મળતું ન હોય. ઘરમાં તથા મકાનની આજુબાજુમાં સતત અને ઝીણવટભરી રીતે તપાસતા તાળું મળી આવતા જે તાળું જોતા તેના પર કોઈ બળ પ્રયોગના નિશાન ન હોય અને તાળું ફરિયાદીના દીકરી પૂનમબેન પાસે રહેલ ચાવી દ્વારા ચેક કરતા સંપૂર્ણપણે ચાલુ બંધ થતું હોય. ચોરીના તમામ ઘરેણાંની તેની સાથે બેગમાં નાખી પોતે અમીરસ સ્વીટ દુકાન કામે ઉપર જતા રહેલા બાદ 3 દિવસ પછી આ હિમાલય ઉર્ફે મલયને જેતપુર ખાતે બોલાવી સોના ચાંદીના ઘરેણાં તેને આપેલ દીધેલ, જે ઘરેણાં પૈકી કુલ 30 ગ્રામ સોનાના દાગીના હિમાલય ઉર્ફે મલય જૂનાગઢના સોનીને વેચી દીધેલ, જે સોની જિજ્ઞેશભાઈ આ માલ ચોરી હોવાનું જાણવા છતાં સોનાના ઘરેણાં બજાર ભાવ કરતાં ઓછી કિંમત રાખી આપી દીધેલા, તેમજ બાકીના ઘરેણાં પૈકી સોનાની ચેઇન તથા ચાંદીના પાટલા અને સાંકળા હિમાલયે તેની સ્ત્રી મિત્ર કે જેની સાથે તેને લગ્ન કરવાનું જણાવેલ હોય તે ફાલ્ગુની બેનને આપેલ હતા. પોલીસે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી નાખેલ. પોલીસને ફરિયાદીની દીકરી સહિત 3 આરોપીને દબોચી લઈ ₹2.57 લાખના ઘરેણાં સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. આ બનાવમાં પૂનમ ઉર્ફે પૂનકી, પરેશ ગિરી પણ ગોસ્વામી, હિમાલય ઉર્ફે મલય, સુરજભાઈ તથા જિજ્ઞેશ રમેશ પાલા નામના 3 આરોપીને દબોચી લઈ આગળની તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર.